જય સ્વામિનારાયણ મિત્રો, આપણે હવે 11મા ધોરણમાં પ્રવેશ કરીએ છીએ અને સાયન્સ પસંદ કર્યું છે. તો રસાયણ વિજ્ઞાનની અંદર સૌથી મૂળભૂત બાબતોનો આપણે અભ્યાસ કરવાનું શરૂ કરીએ. તમે લેક્ચર નંબર 1માં 1 થી 30 તત્વોના નામ સંજ્ઞા જોઈ ગયા છો. તો આજે આપણે એમાં થોડું ઊંડાણથી ઉતરીએ. તમે બધા 1 થી 20 તત્વોના નામ અથવા તો 1 થી 30 તત્વો સુધીના નામ બધા જાણતા જ હશો. એનું ફરીથી રિવિઝન કરીએ અને આજે આપણે એમાં 2 પોઈન્ટ વધારાના ઉમેરીએ છીએ અને તે છે પરમાણુ ભાર અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. સૌથી પહેલાં મિત્રો, આપણું કેમેસ્ટ્રીનો કોડ નંબર છે 052. આપણે 11 સાયન્સમાં અભ્યાસ કરીએ અને કેમેસ્ટ્રીનો કોડ નંબર આપણને ખ્યાલ ન હોય તો એ યોગ્ય ન કહેવાય, બરાબર ને? તો આજે આપણે 1 થી 30 તત્વોના નામકરણ માટે આપણે જાણીએ છીએ તેનું આપણે રિવિઝન કરવાનું છે અને પરમાણુના ભાર અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય તેની આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં 1 થી 10 તત્વોના નંબર આપણે અહીં પાડેલા છે, જેને આપણે પરમાણુ ક્રમાંક કહીશું. પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા. સૌથી પહેલી વાત તો એ જે અનુક્રમે બધામાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ નંબર પડેલા હોય છે. તત્વની સંજ્ઞા તમે બધા ચાવી યાદ રાખી જ લીધી હશે. હાય, હીલી, બેબોકાના, ઓફની, બરાબર છે. હા ઉપરથી હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. સંજ્ઞા અનુક્રમે હાઇડ્રોજનનો H, હિલિયમનો He, લિથિયમનો Li, બેરેલિયમનો Be, બોરોનનો B, કાર્બનનો C, નાઇટ્રોજનનો N, ઓક્સિજનનો O, ફ્લોરિનનો F, નિયોનનો Ne. આ બધા પ્રોટોનની સંખ્યા છે. એમાં આ હાઇડ્રોજન એક અપવાદરૂપ વાત છે, જેમાં પ્રોટોન છે પરંતુ ન્યુટ્રોન હોતો નથી. આથી એનો પરમાણુ ભાર એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો કુલ સરવાળો એને પરમાણુ ભાર કહેવાય. પ્રોટોન છે પણ ન્યુટ્રોન નથી એટલે એકનો એક જ રહે. હવે પછી હિલિયમથી બધામાં પ્રોટોનની સાથે ન્યુટ્રોન પણ હોય છે. મિત્રો, મોટાભાગે પ્રોટોન જેટલા જ ન્યુટ્રોન હોય, પણ ઘણી વખત એવું પણ બનતું હોય કે પ્રોટોન સંખ્યા કરતાં ન્યુટ્રોન વધી જાય તો પરમાણુ ભાર ડબલ કરતાં 1 અથવા તો 1 કરતાં વધુ હોય છે. જેમ કે હિલિયમમાં 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે એટલે પરમાણુ ભાર 4 થશે. 2 + 2 4. પણ લિથિયમ, બેરેલિયમ અને બોરોનમાં એ પ્રોટોન કરતાં 1 ન્યુટ્રોન વધુ છે. એટલે તમે જુઓ, 3 દુ 6 ને બદલે વધારાનો 1 7, 4 દુ 8 ને બદલે 9, 5 દુ 10 ને બદલે 11, બરાબર છે. હવે કાર્બનથી માંડીને ઓક્સિજન સુધી એટલે કે પાછા 3 તત્વો કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજનમાં કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે તો કુલ પરમાણુ ભાર 12 થાય છે, એટલે કે ડબલ જ. એવી રીતે નાઇટ્રોજનમાં પણ 7 છે તો પરમાણુ ભાર થાય 14. હાઇડ્રોજનનો ઓક્સિજનનો 8 છે તો એનો પરમાણુ ભાર થાય છે 16, એટલે કે ડબલ. પહેલા 3 નંબર 3, 4 અને 5 એટલે કે લિથિયમ, બેરેલિયમ ને બોરોનમાં ડબલ કરતાં 1 વધ્યા, જ્યારે 6, 7 પછી અને 8 ડબલ જ. હવે પાછું 9માં થોડું અપવાદરૂપ વાત. ફ્લોરિનની અંદર 1 પ્રોટોન કરતાં ન્યુટ્રોન 1 વધી જાય છે. જેમ કે 9 પ્રોટોન થવાને બદલે 10 ન્યુટ્રોન હોય છે, એટલે કે 9 પ્રોટોન વત્તા 10 ન્યુટ્રોન એટલે કે કુલ કેટલું થયું? 19. જ્યારે નિયોનમાં 10 + 10 એટલે કે 20. મિત્રો, આ 1 થી 10 તત્વોનો પરમાણુ ભાર છે, જેને ફરીથી એકવાર જોઈએ. હાઇડ્રોજનનો 1, હિલિયમના 4, લિથિયમના 7, બેરેલિયમનો 9, બોરોનનો 11, કાર્બનનો 12, નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16 અને ફ્લોરિનનો 19 તથા નિયોનનો 20. એવી જ રીતે આપણે 21 થી 30 તત્વોનો પરમાણુ ભાર વિચારીએ. મિત્રો, 11 થી 20 સુધીના તત્વોના નામ તમને બધાને યાદ જ હશે.
છતાં એક વખત આપણે એને યાદ કરી લઈએ. પરમાણુ ક્રમાંક અહીં 11 થી 20 લખેલા છે. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. હવે બધા તત્વોના નામ. સો મે એ, સીફો સ, કો આ પે કે. આપણે એની ચાવી એ પ્રમાણેની તમે આગળના લેક્ચરમાં ભણી ગયા છો. સો પરથી સોડિયમ, મે પરથી મેગ્નેશિયમ, એ પરથી એલ્યુમિનિયમ. હું બધા નામ લખતો જાઉં છું. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. બરાબર છે. સંજ્ઞા. સોડિયમની સંજ્ઞા છે Na, મેગ્નેશિયમની સંજ્ઞા છે Mg, એલ્યુમિનિયમની સંજ્ઞા છે Al, સિલિકોનની સંજ્ઞા છે Si, ફોસ્ફરસની સંજ્ઞા છે P, સલ્ફરની સંજ્ઞા છે S, ક્લોરીનમાં Cl, આર્ગોનનો Ar, પોટેશિયમનો K અને કેલ્શિયમનો Ca. મિત્રો, અહીં ઘણા અપવાદરૂપ થશે. જેમ આગળ જોયા તેમ 11 દુ 22 ને બદલે 23. એક અહીં ન્યુટ્રોન વધારે છે. પાછું 12 આવ્યું તો 24. પાછું 13 એટલે એકી નંબર આવે તો વધુ એક એટલે 13 દુ 26 ને બદલે 27. પાછું 14 આવ્યું તો 28. 15 એકી નંબર, 15 દુ 30 ને 1 31. 16માં તમે જુઓ 16 દુ 32. 17માં એકી નંબર એટલે 17 દુ 34 ને બદલે 35.5. આ એક ખાસ અપૂર્ણાંકવાળું છે એટલે પોઈન્ટવાળું હોવાથી યાદ રાખવાનું. એવી જ રીતે અહીં પણ તમે જુઓ બેકી નંબર છે તો 18 દુ 36 થવું જોઈએ, પરંતુ એને બદલે કેટલો થાય છે 40, કેમ કે એની અંદર બાકીના 22 જેટલા ન્યુટ્રોન હોય છે, એટલે કે પ્રોટોન કરતાં 4 ન્યુટ્રોન વધારે છે. જ્યારે પાછું પોટેશિયમ એકી નંબર ડબલ કરતાં એક વધારે, બેકી નંબર ડબલ. બરાબર છે. એટલે 11 થી 20 નંબરની અંદર બહુ ઇઝી છે. જે એકી નંબર છે એમાં ડબલ કરતાં એક વધો અને બેકી નંબર છે એમાં ડબલ કરો. હજુ એકવાર વિચારી લો. 11 દુ 22 ને 1 23, 12 બેકી એટલે 24, 13 એકી એટલે ડબલ કરતાં એક વધુ 13 દુ 26 ને 1 27, 14 દુ 28, 15 એકી નંબર એટલે એક વધે એટલે 15 દુ 30 ને 1 31. એવી જ રીતે 16 દુ 32. ક્લોરીનનો 17 એટલે કે 17 દુ 34 ને બદલે 35.5. આ જ 0.5 કેમ આવે છે એ આગળ આપણે ભણીશું. અત્યારે યાદ રાખજો. એક આર્ગોન એવું છે કે જેમાં બેકી નંબર હોવા છતાં ડબલ કરતાં 4 વધારે છે. 18 દુ 36, 36 ને 4 40. આ એક જ એવું છે જેમાં વધારે છે. 19 દુ 38 ને 1 એટલે કે એકી નંબર. 20 દુ 40 એટલે કે બેકી નંબર. હવે મિત્રો 1 થી 20ની અંદર ગોઠવાતા ઇલેક્ટ્રોન સમજવું છે. કોઈ પણ પરમાણુના કેન્દ્રની ફરતે, આ કેન્દ્ર છે એમાં પ્રોટોન છે એટલે હું એને પ્લસ વડે દર્શાવું છું. હવે આ કેન્દ્રની ફરતે જુદી જુદી કક્ષાઓ હોય. આ જેમ કે પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી. જેમ કે મિત્રો આ સુરત શહેર હોય તો સુરત શહેરમાં કોઈને ઘરે ટપાલ પહોંચાડવી હોય તો તમે ખાલી સુરત લખી દો તો પહોંચી ન જાય. જેમ કે એમણે આપણે સોસાયટીનું નામ લખવું પડે, પછી ઘર નંબર લખવા પડે. એમ ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે પહેલાં કક્ષાઓ આવે. આ બધા જે મેં રાઉન્ડ દોરેલા છે એ બધી કક્ષાઓ છે. આને કક્ષા કહેવાય. અને કક્ષાની અંદર જ્યાં ઇલેક્ટ્રોન મળતો હોય એવો ભાગને કહેવાય કક્ષક. માની લો કે પહેલું જે છે તો એની અંદર S કક્ષક આવે, બીજા રાઉન્ડમાં S અને P આવે, ત્રીજા રાઉન્ડમાં S, P અને D આવે, ચોથા રાઉન્ડમાં S, P, D અને F એમ 4 પોકેટ આવે. આ બધી અંદરની પેટા કક્ષકો કહેવાય. એટલે પહેલા રાઉન્ડની અંદર વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, બીજા રાઉન્ડની અંદર 8 ઇલેક્ટ્રોન ગોઠવાય, ત્રીજા રાઉન્ડની અંદર 8 અથવા 18 ઇલેક્ટ્રોન સુધી ગોઠવાય. આ પ્રમાણે ગણો તો 18 ગોઠવાશે, પણ મેજોરિટી 8 ગોઠવાશે. પછી પાછા 18 પણ ગોઠવાશે અથવા તો 32 પણ ગોઠવી શકાય છે. બરાબર છે.
એટલે આપણે આ પ્રમાણે ઉપરની લાઈન પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવીશું. તો જ્યાં સુધી 2 પૂરા ન થાય ત્યાં સુધી બીજા રાઉન્ડમાં ઇલેક્ટ્રોન જતા નથી. એ મુજબ જો જોઈએ તો આપણી પાસે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે પહેલી રાઉન્ડની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયો. હવે હિલિયમ પાસે 2 પ્રોટોન છે, એટલે કે 2 ઇલેક્ટ્રોન છે, એટલે એની પાસે 2, તો એને પહેલા રાઉન્ડમાં 2 ગોઠવી દીધા. પણ તેવી જ રીતે લિથિયમ પાસે એક વૈધો ઇલેક્ટ્રોન 3 થયા, તો પહેલા રાઉન્ડમાં 2, બીજા રાઉન્ડમાં 1, એટલે કે બીજી કક્ષામાં 1. હવે 4થી માંડીને 10 સુધી બધામાં પહેલા રાઉન્ડમાં 2 ઇલેક્ટ્રોન, એટલે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે. વધારાના ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જશે. જેમ કે 3 હોય તો 1 ગયો. હવે 4 ઇલેક્ટ્રોન હોય તો 2 અને 2, 5 હોય તો 2 અને બીજા કક્ષામાં 3, 6 હોય તો બીજી કક્ષામાં 4, 7 હોય તો બીજી કક્ષામાં 5, 6 હોય 8 હોય તો બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. 9 નંબરનું તત્વ એટલે કે 9 ઇલેક્ટ્રોન હોય તો બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. 10 હોય તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 8. મિત્રો, અહીંયા તમે જોયું કે 2 અને 8 હવે બંને કક્ષાઓ ભરાઈ ગઈ, તો હવે નવો ઇલેક્ટ્રોન આવે ક્યાં જશે? ત્રીજી કક્ષામાં. એટલે એ જ પ્રમાણે જો આ સમજાય હોય તો એ પ્રમાણે જો મારે 11 ઇલેક્ટ્રોનને ગોઠવવા હોય તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં મારે 1 ઇલેક્ટ્રોન ગોઠવવો પડે. તો સેમ વે 12 ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે 8 અને 2 ગોઠવવા પડે. એવી જ રીતે 13 ઇલેક્ટ્રોનને ગોઠવે તો 2, 8 અને 3 ગોઠવવા પડે. 14 માટે 2, 8 અને 4 ગોઠવવા પડે. 15 માટે 2, 8 અને 5 ગોઠવવા પડે. 16 માટે 2, 8 અને 6 ગોઠવવા પડે. 17 માટે 2, 8 અને 7 ગોઠવવા પડે. 18 માટે 2, 8 અને 8 ગોઠવવા પડે. હવે મિત્રો તમે અહીંયા જુઓ ફરીથી એકવાર, 2, 8 અને 8 થઈ ગયા, તો હવે આવશે ઇલેક્ટ્રોન ક્યાં જશે? ચોથા રાઉન્ડમાં જશે, એટલે કે ચોથી કક્ષામાં જશે. તો ફરીથી એકવાર 2, 8, 8 અને 1 થશે. એવી જ રીતે 2, 8, 8 અને 2 થશે. તો મિત્રો આ થઈ ઇલેક્ટ્રોન રચનાની પણ વાત. તો આજે તમને 1 થી 20 તત્વોના પરમાણુ ભાર અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે કક્ષામાં તે આપણે સમજ્યા. હજુ આગળ ડીપમાં કક્ષકોમાં કેવી રીતે ગોઠવણી થશે એ પણ સમજાવીશું. પણ એ પહેલાં આજે આપણે કોઈ પણ તત્વનો જે પરમાણુ છે એ પરમાણુ ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવે ત્યારે હંમેશા ધન આયન બને, એટલે કે પોઝિટિવ બને. જો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એ હંમેશા નેગેટિવ આયન બને. આ ઇલેક્ટ્રોન જ્યારે ગોઠવણી ખબર પડે ત્યારે હંમેશા આપણને આ હવે ખ્યાલ આવશે કે જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે તે પોઝિટિવ બને છે, જે ઇલેક્ટ્રોન મેળવે છે તે નેગેટિવ બને છે. હવે સવાલ એ થાય કે ગુમાવશે કોણ અને મેળવશે કોણ? જેની પાસે બાહ્યતમ કક્ષામાં, મિત્રો યાદ રાખજો, બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે તે ગુમાવે છે. અને ગુમાવીને કેવા બને છે? પોઝિટિવ બને છે. પરંતુ 4 કરતાં વધુ હોય, એટલે કે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન મેળવીને કેવો આયન બનાવે છે? નેગેટિવ આયન બનાવે છે. એટલે ખાસ યાદ રાખજો, જે ઇલેક્ટ્રોન ગુમાવશે તે પોઝિટિવ બનાવશે, જે ઇલેક્ટ્રોન મેળવશે એ બધા નેગેટિવ બનાવશે. હવે આવે છે 21 થી 30 તત્વો. મિત્રો 21 થી 30 તત્વોની સંજ્ઞા પણ તમને બધાને યાદ જ છે અને નામ પણ યાદ હશે જ. 21 થી 30 તત્વોના પરમાણુ ક્રમાંક અહીં લખેલા જ છે. હવે એના નામ. 21 નંબરનું તત્વનું નામ છે સ્કેન્ડિયમ. 22 નંબરનું નામ છે ટિટેનિયમ. 23 નંબરનું નામ છે વેનેડિયમ. 24 નંબરનું નામ છે ક્રોમિયમ. 25 નંબરનું નામ છે મેંગેનીઝ.
26 નંબરનું તત્વનું નામ છે આયર્ન, 27 નંબરના તત્વનું નામ છે કોબાલ્ટ, 28 નંબરના તત્વનું નામ છે નિકલ, પછી આવે છે કોપર અને પછી આવે છે ઝિંક અથવા જસત. હવે આ બધા જ તત્વોમાં તમે જોયું હતું, આગળનો એક નંબર યાદ કરો તો 20 નંબરના તત્વનો પરમાણુ ભાર હતો 40. મિત્રો, હવે 21થી 30 તત્વોના પરમાણુ ભારમાં સતત અસ્તવ્યસ્ત વધારો ઘટાડો હોઈ શકે છે. એટલે ખાસ તમારે એ યાદ રાખવાનું કે પરમાણુ ભાર જ્યારે વધઘટ થાય મિત્રો, ત્યારે એમાં ક્રમ આ પ્રમાણે વધે છે. અહીં તમે જુઓ તો 3નો વધારો થયો, અહીં તમે જુઓ તો 3નો વધારો થયો, અહીં તમે જુઓ તો 1નો જ વધારો થયો, પાછો અહીંયા તમે જુઓ તો 3નો વધારો થયો, પાછો અહીંયા જુઓ તો તમે 1નો જ વધારો થયો. અહીં સુધી તમારે યાદ રાખવું પડશે. કેવી રીતે? તો કે 33, 1, 31 અને પાછું તમે વધારો જુઓ તો એ 3નો જ છે. એટલે તમે આવું પણ કહી શકો 331, 313, અથવા તમે આવું પણ બોલી શકો 33, 13, 13. એટલા માટે આ યાદ રાખવું પડે એમ છે કે અહીં કોઈ પણ મેળ નથી. ક્યારે કેટલું વધે કેટલું ઘટે કંઈ કહી શકાય નહીં. એમે આ 21થી 30 તત્વ નહીં, પણ કોઈ પણ તત્વ દાખલામાં પૂછાય ત્યારે તમને એમનો પરમાણુ ભાર બાજુમાં આપેલો જ હોય છે. પરિણામે તમારે એને માટે કોઈ એવી યાદ વિશેષ રાખવાનું રહેતું નથી. અત્યારે આપણે એટલા માટે યાદ રાખીએ છીએ કે આની પછીનો ટોપિક જે છે પરમાણુ ભાર, એને માટે આની સખત જરૂર પડવાની છે. તો મિત્રો, આ ફરીથી એકવાર કે જે 21 નંબર છે તેનો એક વખત યાદ રાખી લઈએ 45. તો હવે આપણી પાસે યાદ રહી ગયું, આપણે 33, 13, 133 આમ યાદ રાખશું. 33, 13, 13 બસ આમ યાદ રાખીએ. તો પહેલાં 3 ઉમેરીએ તો 48, એટલે આ ઉમેરાઈ ગયા. હવે બીજા 3 ઉમેરીએ તો 51, 1 ઉમેરીએ તો 52, 3 ઉમેરીએ તો 55, 1 ઉમેરીએ તો 56 અને પાછું 3 ઉમેરીએ તો 59. હવે અહીંથી આપણે યાદ એમ રાખવાનું છે 59 2 વાર, કોપરનો 63.5 અને ઝીંકનો 65. બરાબર છે મિત્રો? આ રીતનું યાદ રાખવાનું છે. બીજું કે આ બધાની ઇલેક્ટ્રોન રચના પણ ઘણી અસ્તવ્યસ્ત છે. આથી આની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ અત્યારે આપણે કરવાના નથી. બસ એ જ. થેન્ક યુ.